વડોદરા શહેરના વડસર રોડ વિસ્તારમાં આજે એક શ્રમિકનું કામ દરમિયાન મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. વડસર રોડ પાસે આવેલી વલ્લભ વાટિકા સોસાયટીમાં ગેસ લાઇનની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન આગમખવાર ઘટના બની હતી. વડોદરા ગેસ લિમિટેડના કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરી રહેલા શ્રમિકો જ્યારે લાઇન નાખવામાં કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક સર્જાયેલા અકસ્માતમાં એક કર્મચારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામનાર કર્મચારીની ઓળખ હરિયારભાઈ તરીકે થઈ છે, જેઓ વડસર ગામના જ રહીશ હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને જીઈબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસના ગેસ લાઇનના કામગીરી દરમિયાન કોઈ ટેકનિકલ ખામી કે અકસ્માત સર્જાયો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે પહેલો ખાડો ખોદેલો ત્યારથી જ એમને કીધેલું કે કઈ બી જગ્યાએ કશું આડકતરું એવું લાગે તમને કે કેબલ રિલેટેડ કે કશું બી હોય, અને હજુ બી જે બી તમે તમારા રિપોર્ટ્સ તમે કર્યા છે પણ જીઈબી વાળા હજુ એમનું ફાઇનલ એક ચેક કરશે, પછી એમને ખબર પડશે કે ડાયરેક્ટ કરંટ જ કંઈક કનેક્ટ થયું છે. પણ અમને બી 90% ચાન્સીસમાં એવું લાગી રહ્યું છે કદાચ કરંટને લીધે આ વસ્તુ થઈ હોઈ શકે. પણ જો કોઈ બી કામ આ ટાઈપનું, કારણ કે આપણને ખબર છે કે મોસ્ટલી કેબલ્સ અંડરગ્રાઉન્ડ જ હોય છે, તો એ તકેદારી આઈડિયલી કોઈએ બી રાખે તો સારું કોઈ બી પર્સન. વીજીએલના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી આ કામગીરીમાં કર્મચારીઓની સુરક્ષાના પૂરતા સાધનો હતા કે કેમ તે બાબતે હવે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. વડસર ગામના જ રહીશ એવા હરિયારભાઈ અચાનક નિધનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે હાલમાં મામલે અકસ્માત અને મોતનો ગુનો નોંધી તપાસ હાથ કરી છે અને આ ઘટનામાં કોઈની બેદરકારીની જવાબદાર છે કે કેમ. કૌશિક પટેલનો રિપોર્ટ, એનટીવી ન્યૂઝ, સુરત.